પાલનપુરથી આવેલા હૃદયદ્રાવક દ્રશ્યો કે જ્યાં એક શિક્ષક 18 વર્ષથી એક જ શાળામાં કામ કરી રહ્યા હતા, શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા હતા અને જ્યારે તેમની બદલી કરવામાં આવી ત્યારે વિદાય સમયે આખું ગામ હિબકે ચડ્યું હતું। ચેખલા જુવોલ સુરજપુરા પ્રાથમિક શાળાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં શિક્ષકની બદલી થતા વાલી, બાળકો, સાથી શિક્ષકો સૌ ચોધાર આંસુએ રડી રહ્યા છે, શિક્ષકને ભેટીને વિદાય આપી રહ્યા છે। શિક્ષક જીવરાજ નીનામાની બદલી થતા ગામ હિબકે ચડ્યું। વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાયા છે। ધવલ, આવા દ્રશ્યો, એક શિક્ષક છે 18 વર્ષ સુધી એક શાળામાં કામ કરે છે, એટલી આત્મીયતા એમને બંધાઈ જાય છે કે આખું ગામ એમની વિદાય સમયે આવી રીતે રડવા લાગે છે। કૃષ્ણ, ચોક્કસથી આ ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચેખલા જુવોલ સુરજપુરા પ્રાથમિક શાળાની છે। ચેખલા જુવોલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક જીવરાજભાઈ નીનામાની બદલી થાય છે ને બદલી માટે તેમની વિદાય આપવા માટે કાર્યક્રમ યોજાય છે। જો કે આ શિક્ષક 18 વર્ષથી આ શાળામાં ફરજ બજાવતા હતા, એટલે કે બાળકો અને વાલીઓ સાથે એક આત્મીયતા ભરો એક સંબંધ બંધાયો હતો। મહત્વની વાત છે કે જે પ્રકારે શિક્ષકની વિદાય થાય છે ને વિદાય સમારંભમાં બાળકો સહિત વાલીઓ છે, જે વાલીઓ ચોધાર આંસુએ રડતા જોવા મળી રહ્યા છે। એક ઘરમાંથી એક દીકરીને જ્યારે વિદાય આપતા હોય ત્યારે સામાન્ય રીતે લોકો રડતા હોય છે, પરંતુ શિક્ષકની વિદાયમાં આ રીતે આખું ગામ હિબકે ચડેલું જોવા મળ્યું છે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો ખૂબ જ ચર્ચાનો વિષય બનેલા જોવા મળી રહ્યા છે। કૃષ્ણા, જી બિલકુલ, આભાર।